નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. આરોગ્ય નગરી તરીકે ઓળખાતા મોડાસામાં દર્દીઓની સેવા માટે વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. વર્ષ 1996થી કાર્યરત વાત્સલ્ય હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટર દીપક પ્રજાપતિ દ્વારા કરેલ સચોટ નિદાન અને લોકસેવાના 28 વર્ષની સફળતા બાદ મોડાસાની કાર્યરત વાત્સલ્ય હોસ્પિટલમાં ડોક્ટર દીપક પ્રજાપતિ અને ડોક્ટર પદ્મા પ્રજાપતિના પુત્ર સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર મલ્હાર પ્રજાપતિ અને પુત્રવધુ બાળરોગ નિષ્ણાત ડોક્ટર સુચિ પટેલ પ્રજાપતિ દ્વારા નવીન હોસ્પિટલ દર્દીઓની સેવા માટે ખુલ્લી મુકાઈ હતી. હોસ્પિટલમાં પ્રારંભે ડોક્ટર સુચિ પટેલ પ્રજાપતિ અને ડોક્ટર મલ્હાર પ્રજાપતિએ કેક કાપીને યાદગાર બનાવ્યો હતો. મોડાસાના નવા બસ સ્ટેશન પાછળ નવીન પ્રારંભ કરેલ વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બાળ રોગ વિભાગમાં બાળકો અને નવજાત શિશુના સચોટ નિદાન માટે સારવાર તથા રસીકરણ કેન્દ્ર દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે. મોડાસાની નવીન પ્રારંભ કરેલ વાત્સલ્ય હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલમાં સચોટ નિદાન કરાવવા અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા અને રાજસ્થાનના દર્દીઓની હોસ્પિટલની મુલાકાત લેવા ડોક્ટર સુચિ પટેલ પ્રજાપતિએ જણાવ્યું હતું. મોડાસામાં નવીન પ્રારંભ થયેલ વાત્સલ્ય મલ્ટી હોસ્પિટલના ઉદ્ઘાટક પ્રસંગે ડોક્ટરો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, સમાજ અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના આમંત્રિત મહેમાનોએ ડોક્ટર સુચિ પ્રજાપતિ અને ડોક્ટર મલ્હાર પ્રજાપતિને લોકસેવા કરી સમાજમાં આગવું સ્થાન કરી મેડિકલ ક્ષેત્રે નામના મેળવે અને ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે કેતન પ્રજાપતિ, દિલીપ પ્રજાપતિ, શંકરભાઈ પ્રજાપતિએ ડોક્ટર સુચિ પટેલ પ્રજાપતિ અને ડોક્ટર મલ્હાર પ્રજાપતિને શુભાશીષ પાઠવ્યા હતા. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. મારું નામ ડોક્ટર સુચિ પટેલ પ્રજાપતિ છે. હું MD પીડિયાટ્રિક્સ છું. આજે 18 ઓગસ્ટે પીડિયાટ્રિક વિભાગનું અમે વાત્સલ્ય હોસ્પિટલમાં ઓપનિંગ કર્યું છે. ડૉક્ટર દીપકભાઈ પ્રજાપતિ મારા ફાધર ઇન લો છે, જે 1996થી આ હોસ્પિટલ ચલાવી રહ્યા છે, અને મારા મધર ઇન લો ડૉક્ટર પદ્મા પ્રજાપતિ જે MS ENT છે, એ બી અહીંયા જ ENT ડિપાર્ટમેન્ટ સંભાળી રહ્યા છે. અમે હવે હું અને મારા હસબન્ડ ડૉક્ટર મલ્હાર પ્રજાપતિ એ ગાયનેકોલોજીસ્ટ છે. અમે આજે ઓપનિંગ કરી રહ્યા છે અહીંયા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટનો. અહીંયા હું અમદાવાદમાં મારું PG થયું છે NHL VS મેડિકલ કોલેજમાં. 3 વર્ષ ત્યાં મેં કર્યું છે અને 2 વર્ષ મેં બરોડામાં NICU PICUમાં મારો એક્સપિરિયન્સ છે. અમારી ત્યાં અહીંયા NICUમાં અમે વેન્ટિલેટરની સુવિધા રાખી છે, CPAPની સુવિધા રાખી છે, ફોટોથેરાપી જે જોન્ડિસ જે કમળો થાય છે નાના બાળકોને એના માટે આપણે સુવિધા છે. આપણે રસીકરણનું બી ટોટલી રાખ્યું છે 18 વર્ષ સુધી બધા બાળકોને. અને અરવલ્લી સમાજ, રાજસ્થાનના આજુબાજુના ગામડાઓને બધાને હું સેવા આપી શકું અને બધાના બાળકોને મદદરૂપ થઈ શકું તેવી મારી ઈચ્છા છે, અને બધું સારી રીતે થાય એવી મારી ઈચ્છા છે. અને મારા ફાધર, મધર અને મારા ફાધર ઇન લો, મધર ઇન લો બધાના બ્લેસિંગ્સથી આજે હું આટલે પહોંચી છું. થેન્ક યુ. હું ડૉક્ટર બિપિનભાઈ પટેલ, ગવર્મેન્ટ BEd કોલેજ પ્રિન્સિપાલ, મોડાસા. આજના શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ડૉક્ટર દીપકભાઈ પ્રજાપતિ વાત્સલ્ય હોસ્પિટલ બહુ જૂના સમયના અને જાણીતા એવા ડૉક્ટર દીપકભાઈ પ્રજાપતિના પુત્ર ડૉક્ટર મલ્હાર અને એમની પુત્રવધુ ડૉક્ટર સુચિ પીડિયાટ્રિક અને મલ્હાર એ ગાયનેક વિભાગમાં આજે શુભારંભ કરી રહ્યા છે વાત્સલ્ય હોસ્પિટલ. સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી પ્રદેશ આ બંને ડૉક્ટરનો લાભ લેશે અને રાજસ્થાન વિભાગ તરફથી પણ આવનાર જે દર્દીઓ છે એમને પૂરેપૂરી સારવાર મળવાની છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે દર્દીઓની સારી સેવા થાય અને આ બંને ડૉક્ટર્સ એ આ વિસ્તારની અંદર એકદમ સરસ રીતે એ પ્રતિષ્ઠિત બને એમની સેવાને કારણે એવી ઈશ્વરને પ્રાર્થના કરી અને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પદ્મા પ્રજાપતિ. હું માયસેલ્ફ ENT સર્જન. મારા હસબન્ડ ડૉક્ટર દીપક પ્રજાપતિ ગાયનેકોલોજીસ્ટ. લગભગ છેલ્લા 28 વર્ષથી અમે અમારી વાત્સલ્ય હોસ્પિટલમાં લોકોને સેવા આપી રહ્યા છે અને ખૂબ બધા દર્દીઓની સેવા કરી છે, અને તેમના આશીર્વાદ રૂપે આજે અમારી પ્રગતિમાં એક પીછું ઉમેરાયું છે. મારો દીકરો ડૉક્ટર મલ્હાર પ્રજાપતિ જે ગાયનેકોલોજીસ્ટ છે, અને મારા દીકરાની વાઈફ મારી ડોટર ઇન લો ડૉક્ટર સુચિ બાળકોના ડૉક્ટર છે, MD પીડિયાટ્રિશિયન છે, અને તેમને અમદાવાદથી પીડિયાટ્રિશિયન કર્યું છે અને 2 વર્ષનો એમનો ફેલોશિપનો અનુભવ છે. અને અરવલ્લી
અને આજુબાજુ અરવલ્લી રાજસ્થાન છે, આજુબાજુના ગામડા છે, મોડાસાની આજુબાજુની પ્રજાને વ્યવસ્થિત રીતે અને સુખ સગવડ સાથે ટ્રીટમેન્ટ મળી રહે અને એની સાથે સાથે સારવારની સાથે રસીકરણ કેન્દ્ર પણ રાખ્યું છે. એની સાથે સાથે આપણે NICU ડિપાર્ટમેન્ટ, જેમાં વેન્ટિલેશન, બાયપેપ, ઓક્સિજન, સેન્ટ્રલ ઓક્સિજન, ફોટોથેરાપી જેવી સગવડો પૂરી પાડવાની હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને ઉત્તરોત્તર બંને પ્રગતિ કરતા રહે અને આજુબાજુની જનતાને તેમનો લાભ મળે એવી મારી શુભેચ્છાઓ છે. મને આજે ખૂબ જ આનંદની લાગણી થાય છે કે મારા બંને બાળકો, મારો દીકરો અને દીકરાની વાઈફ બંને, જે અમારા રાહે ચાલીને આજે જો માનવ સેવા માટે એમની એક નવી જિંદગીમાં પગલું માંડી રહ્યા છે ને, એના માટે અમને ખૂબ જ આનંદ, એઝ એ પેરેન્ટ્સ અમને ખૂબ આનંદ અનુભવાય છે. એઝ એ તો અમે 5 જણ ડૉક્ટર છીએ, મારી દીકરી પણ ડૉક્ટર છે, એ પણ હમણાં જસ્ટ MBBS પાસ કર્યું છે. એટલે અમારા ઘરમાં એક માનવ સેવાનો એક અનુભવ અને એક વાતાવરણ રહે છે કે ભાઈ કયા દર્દીને કઈ રીતે સારું થાય, એનું રોજબરોજ ડિસ્કશન થાય અને એ રીતે બધા ભેગા થઈને અમે બધા માનવ સેવાને પ્રાધાન્ય આપીને અમે અમારા ફિલ્ડને વધારે એક્સપાન્ડ કરવા ઈચ્છીએ છીએ અને એ જ રીતે બધાની સેવા કરતા રહીએ એવી પ્રભુ અમને શક્તિ. કમલેશ શંકરભાઈ પટેલ, મોડાસાનો રહેવાસી છું. આજે મોડાસા ખાતે વાત્સલ્ય હોસ્પિટલ દીપકભાઈ પ્રજાપતિને છેલ્લા 25-30 વર્ષથી એક સફળ ગાયનેક સર્જન તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે એમના પુત્ર અને પુત્રવધુ, પુત્રએ આજે ગાયનેક છે અને પુત્રવધુ સૂચિની આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ત્યારે એક જ સંકુલની અંદર ગાયનેક, પીડિયાટ્રિસ્ટ અને તમામ પ્રકારની સવલતો એક જ સંકુલમાં મળે છે. અને પ્રજાપતિ ડૉક્ટર દીપકભાઈ પ્રજાપતિ 25 વર્ષથી એક બહોળો અનુભવ ધરાવે છે અને અહીં આવેલા તમામ પેશન્ટો આજે ખૂબ તંદુરસ્ત બહાર નીકળે છે. એ જ બહુ મોટી આનંદની વાત છે. આજે અમે મોડાસા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હોસ્પિટલની આવનાર તમામ પેશન્ટ ખૂબ સુખી અને સંપન્ન થઈને બહાર નીકળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. મારું નામ કમલેશ કુમાર કાલિદાસ પ્રજાપતિ, રહેવાસી મોડાસા. અહીંયા અમારા સમાજના શ્રી ડૉક્ટર સુચિ એમ પ્રજાપતિ, જે પીડિયાટ્રિશિયન તરીકે એમણે અહીંયા આગળ નવીન હોસ્પિટલનું ઓપનિંગ કર્યું છે અને અમારા શ્રી મલ્હાર દીપકભાઈ પ્રજાપતિ, જે ગાયનેકોલોજીસ્ટ છે, એમને આજે હોસ્પિટલ નવીન ઓપનિંગ કર્યું છે અને એમને આ બધાનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે મારા માટે અનેરા ઉત્સાહનો દિવસ છે. મારા સુપુત્ર ડૉક્ટર દીપક પ્રજાપતિ 1996માં આ વાત્સલ્ય હોસ્પિટલનો પ્રારંભ કર્યો હતો. દીપકભાઈ ગાયનેક ડૉક્ટર છે અને એમના પતિ પદ્માબેન MS ENT છે, કાનના ગળાના ડૉક્ટર છે અને હોસ્પિટલનો પ્રારંભ થયો અને ઘણી બધી આ વિસ્તારમાં સેવાઓ આપી છે. આજે અનેરો આનંદ તો એમનો છે કે એમના પુત્ર ડૉક્ટર મલ્હાર અને પુત્રવધુ ડૉક્ટર સુચિ, મલ્હાર ગાયનેકોલોજીસ્ટ છે અને સુચિ બાળકોની MD પીડિયાટ્રિશિયન છે, ડૉક્ટર છે અને ઘણા બધા વર્ષોનું તપ અને સેવાના પરિણામે આટલું બધું સરસ રીતે આનું વાત્સલ્ય હોસ્પિટલનું સંચાલન થઈ રહ્યું છે. ભગવાન બધા બાળકોને સુખી રાખે એવી મારી પ્રાર્થના છે.